ઓકે, સારું. ચાલો તો હવે આપણે અત્યારે જે આગળનો ટોપિક છે તે સ્ટાર્ટ કરી દઈએ. એ ટોપિકમાં લખી નાખીએ નોટ્સ. નોટ્સ તો કઈ છે તો કે ભાજના અવસ્થા 1. ભાજના અવસ્થા 1. તો આપણે જે સંભાજન હતું ને, તો સંભાજનમાં આપણે શું થતું હતું કે સંભાજનમાં ભાજના અવસ્થા દરમિયાન કોષની અંદર જે રંગસૂત્રો છે એ ભાજનતલ ઉપર ગોઠવાતા હતા, એવું આપણે ભણ્યા હતા. તેમાં શું થતું હતું કે ભાજનતલ ઉપર એક સાથે 46 રંગસૂત્રો ગોઠવાતા હતા. કેટલા? તો કે 46 રંગસૂત્રો ગોઠવાતા હતા. આવું કેમાં થતું હતું કે ભાજના અવસ્થા દરમિયાન. કોની ભાજના અવસ્થા? તો કે સંભાજનની ભાજના અવસ્થા. રેડી? આ બધાને ખબર છે આવું થતું હતું? તો અત્યારે જે ભાજના અવસ્થા 1 છે તો એમાં શું થાય તો કે ભાજના અવસ્થા 1 દરમિયાન 46 રંગસૂત્રો જે આમાં એક જ સમતલમાં ગોઠવાતા હતા એવું નહીં થાય. અહીંયા બે સમતલની અંદર ટોટલ રંગસૂત્રો ગોઠવાશે. તો કે બાજુમાં જે રંગસૂત્રો આવે છે એ કેવા રંગસૂત્રો છે? તો કે બાજુમાં જે રંગસૂત્રો ગોઠવાય છે તો એ એકબીજાના સમજાત રંગસૂત્રો છે. માનો કે આ લાઈનમાં જે રંગસૂત્રો આવતા હોય ઉપરની લાઈનમાં, એની નીચેની લાઈનમાં જે રંગસૂત્રો હોય એ બંને કેવા હોય? તો કે એ બંને રંગસૂત્ર એકબીજાના સમજાત રંગસૂત્ર હોય છે. સમજાત રંગસૂત્ર કોને કહેવાય? તો આપણે ત્રણેય લેક્ચરમાં એનું રિવિઝન કર્યું હતું કે સમજાત રંગસૂત્રો કોને કહેવાય? તો કે બંને રંગસૂત્રો ઉપર સમાન લક્ષણ ધરાવતા જીન એટલે કે ફેક્ટર, એટલે કે એની વિશે આપણે ડિટેલમાં ભણવાના જ છીએ 5મા ચેપ્ટરમાં કે જીન કોને કહેવાય. તો કે કોઈ પણ લક્ષણ માટે એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચોક્કસ આવેલો હોય એને જીન તરીકે ઓળખવામાં આવે છે. તો કે સમજાત રંગસૂત્ર કોને કહેવાય? તો કે બંને રંગસૂત્ર ઉપર કોમન લક્ષણ માટેના જીન આવેલા હોય. હવે આપણે જોઈતું સમજાત રંગસૂત્રમાં પૂર્વ અવસ્થા 1 દરમિયાન શું થાય છે? તો કે વ્યતિકરણ થાય છે. તો કે વ્યતિકરણ પામેલા જે એકબીજા રંગસૂત્ર છે તે પાસે ગોઠવાયેલા હશે. તો કેવી રીતે? તો માનો કે ઉપર એક રંગસૂત્ર છે આ લાલ કલરનું, તો એનું સમજાત રંગસૂત્ર નીચે આવેલું હશે. હવે આમાંથી બંને જે રંગસૂત્રની જે અલગ અલગ રંગસૂત્રિકાઓ આવેલી છે એમની વચ્ચે ક્યાંક વ્યતિકરણ થયેલું હશે. એક જગ્યાએ હોઈ શકે, 2 જગ્યાએ હોઈ શકે, 3 જગ્યાએ હોઈ શકે, ગમે એટલી વાર એમાં વ્યતિકરણ થઈ શકે છે. તો આ સાથે જે રંગસૂત્રો જોડાયેલા છે, એકબીજા સાથે રંગસૂત્રો આવેલા છે, તો આ રંગસૂત્રો ક્યાં છે? તો કે આ રંગસૂત્રો છે તે સમજાત રંગસૂત્રો છે. એટલે ઉપરની સાઈડ કેટલા હશે? તો કે ઉપરની સાઈડ 23 રંગસૂત્રો હશે ને નીચેની સાઈડ 23 રંગસૂત્રો આવેલા હશે. એટલે કે બે સમતલની અંદર રંગસૂત્રો ગોઠવાય છે, જ્યારે જે સંભાજનની ભાજના અવસ્થા હતી એમાં એક જ સમતલની અંદર રંગસૂત્રો ગોઠવાતા હતા. હવે શું થશે? તો કે ભાજના અવસ્થા 1 દરમિયાન બે સમતલની અંદર રંગસૂત્રો ગોઠવાઈ ગયા. હવે જે ભાજનોત્તરા 1 અવસ્થા આવશે, ભાજનોત્તરા અવસ્થા કઈ છે? 1. તો એમાં શું થશે? તો કે અહીંયા જે આપણને બે સમતલની અંદર રંગસૂત્રો બતાય છે ને, એમાં ઉપરની સાઈડ જે રંગસૂત્રો હશે તે ઉપર જે ધ્રુવ છે એની બાજુ તરફ ગતિ કરશે, જ્યારે નીચેની સમતલમાં જે રંગસૂત્ર હશે એ ક્યાં આવશે? તો કે નીચેની સાઈડ જે ધ્રુવ આવેલો છે એની તરફ ગતિ કરશે. આવી રીતે ઉપર અને નીચે તરફ ગતિ કરશે. એટલે તમે જોશો કે ભવિષ્યમાં જે સેલ બનશે, જે કોષ બનશે, માનો કે આવી રીતના આપણે ધારીએ છીએ આવી રીતે કોષ અત્યારે બનતા નથી, પણ આવી રીતે માનો કે ધારો તો ઉપરની સાઈડ કેટલા રંગસૂત્ર વહી ગયા? તો કે 23 રંગસૂત્ર વહી ગયા. નીચેની સાઈડ કેટલા રંગસૂત્ર વહી ગયા? તો કે 23 રંગસૂત્ર વહ્યા ગયા. એને લીધે શું થયું કે રંગસૂત્રની સંખ્યા અહીંયા અડધી થઈ ગઈ. શું કામે? તો કે અહીંયા તે રંગસૂત્રો છે, સમજાત રંગસૂત્રો, તે બે સમતલની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. સમજાણી એટલી વસ્તુ? આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. મુખ્ય ડિફરન્સ ક્યાં આવે છે એ આપણે જોયો અત્યારે. એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે તો માઇક અનમ્યુટ કરીને મને પ્રશ્ન પૂછો. ઓકે, તો હવે ઉપર જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એમાં આપણે જોઈ લઈએ. તો કે ભાજના અવસ્થા 1 દરમિયાન શું થાય છે કે દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવ ધ્રુવીય તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય. જોડીય સ્વરૂપે એટલે શું? કે આ એનું સમજાત રંગસૂત્ર અહીંયા ગોઠવાય, બીજું રંગસૂત્ર એનું સમજાત રંગસૂત્ર, એટલે કે જોડીઓ સ્વરૂપે, એટલે કે બે સમતલમાં ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાક તંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાય છે. એટલે આની સાથે આ, પછી બીજું, અહીંયા ત્રીજું રંગસૂત્ર, તો આવી રીતે
ગોઠવાશે. કોની સાથે ગોઠવાશે? તો કે કાઇનેટોકોર સાથે ગોઠવાય છે. એવી રીતે ઉપરની સાઈડ પર રંગસૂત્રો આવેલા હશે, એની સાથે આવી રીતે જોડાશે. અને જ્યારે ભાજનોત્તર અવસ્થા 1 આવશે, એમાં શું થશે? તો કે આ ઉપરના રંગસૂત્રો ઉપર તરફ ગતિ કરશે, નીચેના સમતલમાં આવેલા રંગસૂત્રો એ નીચે તરફ ગતિ કરશે. ભાજનોત્તર અવસ્થા 1 એના ફેઝ 1. ભાજનોત્તર 1 અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે. સમજાત રંગસૂત્રો છૂટા પડે એટલે શું? તો કે અહીંયા જે આનું સમજાત રંગસૂત્ર આ છે, તે નીચેની તરફ ગતિ કરે, આ ઉપર ગતિ. એટલે કે બંને જે સમજાત રંગસૂત્રો છે તે એકબીજાથી અલગ અલગ ગતિ કરે છે, એટલે કે એકબીજાથી છૂટા પડે. જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલ રહે છે. દોહિત્ર રંગસૂત્ર એટલે શું? આપણે એક એવો શબ્દ ગયા લેક્ચર ભણ્યા હતા, સિસ્ટર ક્રોમેટિડ્સ. જે બહારની જે ટેક્સ્ટ બુક બહારની જે આકૃતિ હતી ને એમાં હોતું. તો સિસ્ટર ક્રોમેટિડ કોને કહેવાય? તો કે આ રંગસૂત્ર એક હતું, એની જે કોપી થયેલી આ હતી. તો આ બંનેને એકબીજાને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય, જેનું ગુજરાતી થાય દોહિત્ર રંગસૂત્રિકાઓ. રંગસૂત્રિકાઓ એટલે કે આ રંગસૂત્રિકાઓ છે બંને ઈ એકબીજા સાથે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી જ રહે છે. એટલે કે આ ધ્રુવ પાસે, નીચેના ધ્રુવ પાસે જે રંગસૂત્ર આવશે એ કેવું હશે? તો કે એક એની જે ઓરિજિનલ હતું તે, અને એની કોપી થયેલી બે, જે બીજું જે છે બાજુમાં, તે એ બંને એકબીજા સાથે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા રહે જ છે અને નીચે આવે છે. જ્યારે આપણે ભાજનોત્તર 1 અવસ્થા અને ખાલી ભાજનોત્તર અવસ્થા હતી સમભાજન, એમાં શું થતું હતું? તો કે નીચે જે આવતું હતું ને રંગસૂત્ર એ કેવું હતું? તો કે એક જ ક્રોમેટિડ એટલે કે એક જ રંગસૂત્રિકાનું બનેલું હતું. આવી રીતે ખબર છે ને કે આ બધા 46 રંગસૂત્ર નું જે સેન્ટ્રોમિયર છે તે તૂટી જાય છે અને ઉપર ને નીચે બંને જગ્યાએ એક એક રંગસૂત્રિકાઓ જાય છે. જ્યારે આમાં શું થાય છે? તો કે આમાં આખું રંગસૂત્ર બંને રંગસૂત્રિકા ધરાવતું હોય તેવું નીચે ને ઉપર જાય છે. જ્યારે સમભાજનની જે ભાજના અવસ્થા હતી એમાં રંગસૂત્રિકાઓ છે એ ઉપર નીચે જાય છે. એટલે અહીંયા જો લખેલું છે સમજાત રંગસૂત્ર છૂટા પડે છે, બાકી જે દોહિત્ર રંગસૂત્રિકાઓ છે એને અત્યારે છૂટી પડતી નથી, જે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી જ રહે છે. છેલ્લી અવસ્થા છે જે અંત્ય અવસ્થા 1 તરીકે ઓળખાય છે, જેને ટીલોફેઝ 1 તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં શું થાય? તો કે આ અવસ્થામાં આપણે જોયું હતું કે સમવિભાજનની જે અંત્ય અવસ્થા તેમાં શું થતું હતું કે કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામતું હતું, પછી કોષ કેન્દ્રિકા નિર્માણ પામતી હતી, પછી સાથે સાથે જે બીજી અંગિકાઓ હતી એ પણ નિર્માણ પામવાની શરૂ થઈ ગઈ. પણ અહીંયા શું થાય? જો કે અંત્ય અવસ્થા દરમિયાન, અંત્ય અવસ્થા 1 દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. જ્યારે બાકીનું છે થોડુંક હજી નિર્માણ પામતું નથી. શું કામ નિર્માણ નથી પામતું આપણે જોઈએ. કોષ રસ વિભાજનની શરૂઆત પણ થઈ જાય છે. આ કોષની આ અવસ્થાને કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ અહીંયા કેટલા રંગસૂત્રો હશે? તો કે 23 રંગસૂત્ર હશે. અહીંયા નીચેની સાઈડ પણ 23 રંગસૂત્ર આવેલા હશે. આની ફરતે શું થવા મળ્યું? તો કે કોષ કેન્દ્ર પટલ થોડુંક નિર્માણ પામે છે. અહીંયા કોષ કેન્દ્ર પટલ થોડુંક નિર્માણ પામે છે. તો કે આ જે અવસ્થા છે એને કોષ દ્વિક એટલે કે ડાયડ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ખબર છે કે આપણે જે સમવિભાજન હતું, સમવિભાજનમાં આ અવસ્થા દરમિયાન શું થતું કે રંગસૂત્ર છે એ સંપૂર્ણપણે વિખાઈ જતા હતા અને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આખું જે રંગસૂત્ર દ્રવ્યનું જે જાળું છે એ સ્વરૂપે થઈ જતું હતું. પરંતુ અત્યારે આમાં છે ને એવું થશે નહીં, કેમ કે અત્યારે પાછું અર્ધીકરણ 2 તબક્કો છે તે હમણાં શરૂ થવાનો છે. થોડાક રંગસૂત્રો છે એ વિખેરવાનું શરૂ થઈ જશે. ત્યાં પાછી પૂર્વ અવસ્થા 2 શરૂ થાય એટલે પાછું શું થાય? તો કે રંગસૂત્ર દ્રવ્ય જે થોડુંક બન્યું એ પાછું રંગસૂત્રમાં પાછું ફેરવા મળે છે. એટલે શું થયું કે ઓલું જે આખી જે પ્રક્રિયા હતી, જે રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્ય બનવાની, એમાં શું થાય? થોડોક વિક્ષેપ પડે છે. એટલે આ જે આંતર અવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણ ફેલાયેલા જોવા મળતા નથી. શું કામે? તો કે અહીંયા કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામવા મળ્યું. એટલે અહીંયા જે કોષ આપણે રંગસૂત્ર હતા તે આવી રીતે હજી છે. થોડાક એવા એમાંથી શું થયું કે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરફાર થયો, રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમ્યા. તરત પાછી શું કઈ પ્રક્રિયા શરૂ થઈ? તો કે પૂર્વ અવસ્થા 2 શરૂ થઈ. પૂર્વ અવસ્થા 2 શરૂ થાય એટલે પાછા જે આ રંગસૂત્ર દ્રવ્ય હતા એમાંથી શેમાં ફરવા મળ્યા? તો કે રંગસૂત્રમાં ઘટ થવા મળ્યા. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય છે એ સંપૂર્ણપણે છે તે રંગસૂત્ર એ સંપૂર્ણપણે રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમતું નથી. એટલે આ આખી અવસ્થા છે ને એને એક નવું નામ આપ્યું,
એને શું કહેવાય છે તો કે ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તે ખૂબ જ ટૂંકા ગાળાની અવસ્થા છે અને આંતરકોષ વિભાજન દરમિયાન એટલે કે ઇન્ટરકાઇનેસિસ દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થતું નથી. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે આંતરાવસ્થા છે એ એક જ વાર આવે છે, એટલે કે એ તબક્કો છે એક જ વાર આવશે, એટલે ડીએનએ નું સ્વયં જનન છે એ એક જ વાર આવશે. એ ક્યારે આવશે તો કે પૂર્વ અવસ્થા એક શરૂ થાય એ પહેલા આવે. જ્યારે અર્ધીકરણ એકમાં કોષ છે એ પ્રવેશતો નથી, એ પહેલા એ આવશે, પછી આવશે નહીં. આંતરકોષ વિભાજન એ પૂર્વ અવસ્થા 2 ને અનુસરે છે, એટલે કે આંતરકોષ વિભાજન પછી કઈ પ્રોસેસ શરૂ થશે, કયો તબક્કો આવશે કે પૂર્વ અવસ્થા 2 આવે છે, જે પૂર્વ અવસ્થા 1 કરતા ખૂબ જ સરળ છે. શું કામ? તો કે પૂર્વ અવસ્થા 1 ને તો આપણે 5 તબક્કામાં વિભાજિત કરી હતી, જ્યારે પૂર્વ અવસ્થા 2 ને આપણે કોઈ પણ તબક્કામાં વિભાજિત કરવાની નથી. અહીંયા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો એટલું ભણાવ્યું એમાં. આટલા સુધી કોઈને પ્રશ્ન છે? ઢોલા કૌશિક, હળિયા સુરભી, જીલ કાછડિયા, નેહા રામાણી, વૈભવ કલસરિયા? ના. ઓકે, તો હવે એની જે આકૃતિ છે આપણે થોડીક સમજી લઈએ. આ જે આકૃતિ છે અહીંયા જે આપી છે તે છે અર્ધીકરણ 1 ની આકૃતિ. અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 માં શું હતું તો કે આ પૂર્વ અવસ્થા 1 છે, જેમાં શું થાય છે તો કે સ્વસ્તિક ચોકડી ને બધું નિર્માણ થાય છે, જનીન દ્રવ્યનો આપલે થાય છે, એટલે કે વ્યતિકરણ થાય. પછી શું થાય છે તો કે પછી ભાજના અવસ્થા 1 દરમિયાન રંગસૂત્રો છે તે કેટલા 2 આપણે રંગસૂત્રિકાઓના બનેલા હોય અને સમજાત રંગસૂત્રો જે છે તે પાસે ગોઠવાય અને 2 સમતલમાં ગોઠવાયેલા હોય છે. પછી શું થાય તો કે ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન શું થશે તો કે ઉપરના જે રંગસૂત્ર છે તે ઉપરના ધ્રુવ તરફ અને નીચેના રંગસૂત્ર છે તે નીચેના ધ્રુવ તરફ બને. અહીંયા જો 4 અહીંયા 2 ક્રોમેટિડ એટલે કે 2 રંગસૂત્રિકાઓ બતાય છે જે એકબીજાની દોહિત્ર છે. જ્યારે આપણે ખાલી ભાજનોત્તર અવસ્થા હતી ત્યારે એમાં જે છે તે 2 બાજુ વાળી હતી ને એક જ બાજુ વાળી ધરાવતી હતું. રંગસૂત્ર એક જ બાજુ એટલે કે એક જ રંગસૂત્રિકા ધરાવતી હતી. કેમ? તો કે ખાલી ભાજનોત્તર અવસ્થા હતી એમાં સમભાજનની ભાજનોત્તર અવસ્થા. એટલે હવે શું થયું તો કે અંત્ય અવસ્થા 1 હતી એમાં શું થાય છે તો કે અંત્ય અવસ્થામાં જે રંગસૂત્ર જે છે તે 2 બાજુ વાળું ધરાવાય છે. એક સમજાત રંગસૂત્ર ઉપરની સાઈડ હશે, ત્યારે એનું બીજું સમજાત રંગસૂત્ર તે ક્યાં હશે? નીચેની સાઈડ હશે. એટલે કે ઉપરના કોષમાં કેટલા રંગસૂત્ર હશે? 23. નીચેનામાં કેટલા રંગસૂત્ર હશે? 23 હશે. હવે શું થાય છે તો જોઈએ તો કે હવે થાય છે પૂર્વ અવસ્થા 2 ની શરૂઆત, એટલે કે પ્રોફેસ 2 છે તે સ્ટાર્ટ થાય છે. તો કે કોષરસ વિભાજન શરૂ થાય, એટલે કે આ 2 જે કોષ હતા તે હવે એકબીજાથી છૂટા પડી ગયા. કઈ પ્રક્રિયાથી? તો કે કોષરસ વિભાજનની પ્રક્રિયાથી, એટલે છૂટા પડી ગયા. હવે બંને કોષ, ઉપરનો કોષ અને નીચેનો કોષ છે તે શું કરે છે તો કે પૂર્વ અવસ્થા 2 માં પ્રવેશ કરે છે. જે પહેલાના રંગસૂત્રો છે એ પૂર્ણપણે લંબાયેલા હોતા નથી, એટલે કે જે રંગસૂત્ર હતા જે અંત્ય અવસ્થા 1 માં હતી પૂર્ણપણે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાયેલા હોતા નથી. હજી ફરતા હોય ત્યાં પછી પૂર્વ અવસ્થા 2 શરૂ થાય, એટલે શું થાય? ફરીથી એનું જે ઘનીકરણ છે તે શરૂ થાય છે. અર્ધીકરણ 1 થી વિપરીત અર્ધીકરણ 2 પ્રક્રિયા છે કેવી છે? સામાન્ય રીતે સમભાજન જેવી જ હોય છે. આપણે જે ગયા લેક્ચરમાં ચાર્ટ દોર્યો તેમાં લખ્યું હતું કે અર્ધીકરણ 2 છે એ કેવી છે તો કે સમભાજનની કોપી છે. પરંતુ ફરક ક્યાં પડે છે તો કે ફરક ખાલી ભાજના અવસ્થા 2 દરમિયાન પડે છે. શું પડે છે આપણે હમણાં જોઈએ તો કે સમભાજન જેવું જ હોય છે. પૂર્વ અવસ્થાના 2 ના અંત ભાગમાં શું થાય તો કે જે ઓલું કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામવાની શરૂઆત થઈ હતી ને અંત્ય અવસ્થા 1, એ પાછું કેવું થઈ અદ્રશ્ય થઈ જાય છે અને રંગસૂત્ર છે એ કેવા થાય? ફરીથી ઘટ બને છે. હવે જો અહીંયા શું હતું કે આ જે છે એ ભાજના અવસ્થા છે કોની? સમભાજનની. આ શું હતું કે ભાજના અવસ્થા 1. ભાજના અવસ્થા 1 કોની? તો કે અર્ધીકરણ 1 ની. તો હવે આપણે અહીંયા છે પાછું દોરીએ તો કે કેનું આપણે કોષ દોરીએ છીએ તો કે એ જે છે તે ભાજના અવસ્થા 2 માં આવેલો કોષ દોરીએ છીએ. ભાજના અવસ્થા 2 માં આવેલો કોષ. તો કે સામાન્ય જે ભાજના અવસ્થા હતી સમવિભાજન એમાં આપણે જોયું તો કેવું હતું તો કે 46 રંગસૂત્ર હતા, જ્યારે આમાં શું થશે તો કે આમાં ખાલી 23 રંગસૂત્ર એક સમતલમાં ગોઠવાય છે. કેટલા? તો કે 23 રંગસૂત્ર છે તે એક સમતલમાં ગોઠવાય છે. અહીંયા 46 રંગસૂત્ર હતા, અહીંયા કેટલા છે? 23 રંગસૂત્ર છે. કોનામાં? તો કે ભાજના અવસ્થા 2 માં. હવે જે ભાજનોત્તર અવસ્થામાં શું થતું હતું કે આમાં એક ઉપર એક રંગસૂત્રિકા જતી હતી, નીચે એક રંગસૂત્રિકા જતી હતી અને ટોટલ કેટલી અહીંયા છેલ્લે આવતી તો કે અહીંયા 46 રંગસૂત્રિકા આવતી હતી, અહીંયા 46 રંગસૂત્રિકા આવતી હતી.
એવી જ રીતે અહીંયા જયારે હવે શું થાય તો કે એક રંગસૂત્રિકા બધા રંગસૂત્રમાંથી એક રંગસૂત્રિકા ઉપરની સાઈડ જશે, જ્યારે એક રંગસૂત્રિકા નીચેની સાઈડ જશે. એટલે ટોટલ ઉપર 23 રંગસૂત્રિકા હશે અને નીચે 23 રંગસૂત્રિકા આવશે. એટલે ટૂંકમાં સામાન્ય સમવિભાજન જે હતું એની જેવું જ થાય છે, પણ સામાન્ય સમવિભાજનની જે ભાજના અવસ્થા હતી એમાં 46 રંગસૂત્ર હતા, ત્યારે આમાં કેટલા રંગસૂત્ર હશે તો કે 23 રંગસૂત્ર આમાં હશે. તો કે ભાજના અવસ્થા 2 માં શું થાય છે તો કે ભાજના અવસ્થા 2 માં શું થાય તો કે આ અવસ્થામાં રંગસૂત્ર વિષુવવૃત્તિ હેઠળ એટલે કે ભાજંતર પર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ એટલે કે દ્વિધ્રુવીય ત્રાક છે એ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર સાથે જોડાય છે. ભાજનોત્તર અવસ્થા 2 દરમિયાન દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ શું થાય વિભાજન થાય એટલે કે વિઘટિત થાય છે અને ભાજનોત્તર અવસ્થા 2 ની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલ 2 એકલ સૂત્ર જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે, જે પહેલા હતા હવે સેન્ટ્રોમિયર વિઘટન પામ્યું એટલે શું થાય તો કે કાઇનેટોકોર સાથે જે જોડાયેલા રંગ આપણે દ્વિધ્રુવીય ત્રાક હતી તે ઉપર અને નીચેની સાઈડ રંગસૂત્રને ખેંચશે એટલે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. એટલે રંગ જે સૂક્ષ્મ નલિકા જે છે રંગસૂત્રિકા સાથે જોડાયેલી એ ટૂંકમાં ટૂંકી થતી જાય એટલે કે એની લંબાઈ ઘટી જાય, એને લીધે શું થાય તો કે આ જે રંગસૂત્રિકાઓ છે તે ઉપરની સાઈડ ગતિ કરે છે. અંત્યાવસ્થા 2 તો અંત્યાવસ્થા 2 માં શું થાય તો કે આ અવસ્થા અંધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વિતરાય છે. એટલે કે ઉપરની સાઈડ જે હતું તે અને નીચેની સાઈડ હતું તે બંને શું થાય તો કે કોષ કેન્દ્ર પટલ દ્વારા એકબીજાથી વિતરાય છે અને કોષરસ વિભાજન પછી શું થાય તો કે 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. એટલે કે એમાં કેટલા 23 રંગસૂત્ર આવેલા હશે. તો કે આ પૂર્વ અવસ્થા 2 માં શું થયું તો કે પૂર્વ અવસ્થા 2 માં જે રંગસૂત્રો હતા તે દ્વિધ્રુવીય ત્રાકથી જોડાય છે. હવે એ શું થશે તો કે ભાજના અવસ્થામાં ભાજંતર ઉપર ગોઠવાશે. ભાજનોત્તર અવસ્થામાં જે એક એક રંગસૂત્રિકા ધરાવતા જે રંગસૂત્ર છે તે ધ્રુવ તરફ ખસે છે અને અંત્યાવસ્થા 2 દરમિયાન 4 એકકીય કોષોનું સર્જન થાય છે. એકકીય શું કામે તો કે દરેક કોષની અંદર 23 રંગસૂત્ર છે. એટલે તો આટલા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને આન્સર આપો. ચાલો, કોઈને પ્રશ્ન છે એટલામાં? ઓકે, તો હવે છેલ્લો ટોપિક છે અર્ધીકરણનું મહત્વ, તે આપણે જોવાનું છે. તો કે અર્ધીકરણનું મહત્વમાં શું થાય તો કે સિગ્નિફિકેશન ઓફ મિયોસિસ, તો કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. એટલે શું થાય તો કે આપણને ખબર છે લિંગી પ્રજનનમાં શું થાય તો કે 2 કોષોનું જોડાણ થાય, પછી છે ફલિતાંડ બને. તો કે ફલિતાંડ બને, માનો કે આમાં 46 રંગસૂત્ર હોત ને આમાં 46 રંગસૂત્ર હોત તો અહીંયા 46 ગુણ્યા 2 રંગસૂત્ર થઈ જાય એટલે કે 4 આપણે દ્વિકીય કોષ કહીએ છીએ એને કરતા 4 કીય એટલે કે ચતુર્થકીય છે કોષ નિર્માણ પામે. તો એ તો કેવું થઈ તો કે રંગસૂત્રની સંખ્યા વધી ગઈ એટલે જેવો માતા પિતા છે એવું સંતાન છે એ ઉત્પન્ન થતું નથી. એટલે શું કરવું પડે તો કે માતા પિતા છે એવું સંતાન ઉત્પન્ન કરવું હોય તો અહીંયા રંગસૂત્રની સંખ્યા કેવી કરવી પડે? અડધી કરવી પડે. એટલે કે આ અર્ધીકરણ થાય છે એને લીધે જ તે એની સંતતિમાં જે રંગસૂત્રની સંખ્યા છે તે જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે. એટલે શું કહેવા માંગે છે તો કે જેવા માતા પિતા દેખાય છે એવા સેમ ટુ સેમ એના જે સંતાન છે એ જોવા મળતા નથી. શું કામે તો કે વ્યતિકરણ થયું હતું એને લીધે જનીનોની અદલા બદલી થઈ હતી, એને લીધે સેમ ટુ સેમ એના માતા પિતા સાથે તેઓ મળતા આવતા નથી. અને ઉદ્વિકાસની પ્રક્રિયામાં શું થાય તો કે ઉદ્વિકાસની પ્રક્રિયા ક્યારે થાય તો કે કઈક ભિન્નતા આવે તો તેમાં ઉદ્વિકાસની પ્રક્રિયા થાય. એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતા લાવવા માટે કોણ મદદરૂપ થાય તો કે અર્ધીકરણ છે તે મદદરૂપ થાય છે. એટલે મુખ્ય જે પાયાનો જે ચેપ્ટર છે 8મું 9મું અને 10મું કોષ બાયોમોલેક્યુલ્સ અને છેલ્લું જે છે આપણે આ સેલ ડિવિઝન વાળું ચેપ્ટર એ ખૂબ જ અગત્યના છે. એ આપણે અત્યારે પૂરા થાય છે. આ 3 ચેપ્ટરમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અત્યારે પૂછો. છે કોઈને કઈ પ્રશ્ન આ ચેપ્ટરમાં? સર, હા બોલો. આ અર્ધીકરણની જે આંતરાવસ્થા હોય તો તેમાં પણ કોષની માત્રા તો સી માંથી સી થતી હશે ને? કોષની આંતરાવસ્થા આપણે જીવન અવસ્થામાંથી પેલા છે. હા એટલે એમાં શું થાય અર્ધીકરણમાં પેલું તમે કીધું કે આંતરાવસ્થા.
હા, આંતરાવસ્થા એટલે ટૂંકમાં જે આ કોષ છે ને, આ કોષ માનો કે આપણે અત્યારે ભણ્યા ને કે 4 કોષોનું નિર્માણ થાય છે, આ 4 કોષ છે. હા તો હવે આ 4 હા કોષ પાછા સમવિભાજન કે અર્ધીકરણ કે એવું નહીં પામે. આ જે 4 કોષ છે ને એ કઈ શું કહેવાય, અર્ધીકરણ અથવા તો સમવિભાજન પામશે નહીં. આવે હવે આ ક્યાં જાય, માનો કે પુરુષમાં હશે તો આ માનો કે આ 4 શું બન્યા, તો કે આ 4 શુક્રકોષ બન્યા, એ તો ડાયરેક્ટ શરીરની બહાર જવાના છે. માનો કે સ્ત્રીમાં હોય તો સ્ત્રીની અંદર આ શું બનશે, તો કે સ્ત્રીની અંદર આ અંડકોષ બનશે. તો અંડકોષ પાસે કોઈ દિવસ સમવિભાજન કી પામશે ને, એ પણ શરીરની બહાર જવાના છે. એટલે કે આ જે 4 કોષ છે ને એ હવે સમવિભાજન કે વિષમ આપણે અર્ધીકરણ પામશે નહીં. પરંતુ જે આને બનાવતા જે જનન કોષો હોય ને એમાં જયારે આંતરાવસ્થા આવે તો ત્યારે જે એસ તબક્કા દરમિયાન જે 2C હોય એમાંથી 4C એનું જનીન દ્રવ્ય બેવડે. સમજાણું? હા સર. ઓકે, ડાઉટ સોલ્વ? હા સર. ઓકે, તો હવે આપણે નવું ચેપ્ટર જે શરૂ કરવાના છે, જે ભણતા હોય તમને એવું લાગે કે અમે ડોક્ટર બનવા જઈ રહ્યા છીએ, એવું હ્યુમન ફિઝિયોલોજીનું જે 16મું ચેપ્ટર છે એ આપણે અત્યારે હવે શરૂ કરવાનું છે. તો કે કયું છે એ ચેપ્ટર, એનું નામ છે પાચન તંત્ર વાળું ચેપ્ટર છે. તો હવેથી આ ચેપ્ટર માંથી લગભગ દર વર્ષે 2 MCQ તો મિનિમમ પૂછાય જ છે. એટલે કે 8 ભાગનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં બધાએ લાઈન ટુ લાઈન બધી જે લાઈન છે એ બધી વાંચવાની, અને આમાંથી શું કરે કે વચ્ચેથી ગમે એ લાઈન છે ને એ ડાયરેક્ટ ઉપાડીને મૂકી દે પેપરમાં. આમાં બહુ ફેરફાર કરતા નથી. એટલે ખાસ આપણે આ ચેપ્ટર જયારે ચાલતું હોય ત્યારે ટેક્સ્ટ બુક ની સાથે રાખવી અને અંડરલાઈન કરતા જવું. તો કે આ ચેપ્ટરમાં આજે શું ભણવાના છે, તો કે બધા જે ચેપ્ટર છે એ 3 ભાગમાં વહેંચાયેલા છે. ક્યાં ક્યાં ભાગ છે એ આપણે જોઈએ. હવે તો કે નોટ્સ 16 થી 22 જે ચેપ્ટર છે એ બધા કેના છે, તો કે હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટર છે. રેડી? તો એ બધા 3 ભાગોમાં વહેંચાયેલા છે. 3 ભાગો ક્યાં ક્યાં છે, તો કે એનેટોમી, બીજું છે ફિઝિયોલોજી, અને છેલ્લું છે એમાં જે ડિસઓર્ડર આવતા હોય તે. તો કે એનેટોમી કોને કહેવાય, તો કે MBBS, BDS, BMS, BHMS તમે ગમે કરશો એટલે પહેલા જ વર્ષની અંદર આના 4 વોલ્યુમ તમારે આવે. એટલે કે 4 ભાગ આવે. એની અંદર તમારે આખી આપણી જે ગુજરાતીમાં અંતસ્થ રચના તરીકે ઓળખાય, એમાં શું ભણવાનું આવે, તો કે માનો કે માણસની તમે એનાટોમી ભણતા હોય તો તમે ઉપરનું માનો કે પેટની એનાટોમી તમે ભણવી હોય, એબ્ડોમિનલ કેવિટીની તમારે એનાટોમી ભણવી હોય, તો તમે ઉપરની સ્કિનને ડિસેક્ટ કરો, એટલે ઉપરની સ્કિનને તમે કટ કરો, એની નીચે તમને શું બતાશે, એને કટ કરો તો એની નીચે શું બતાશે, એને કટ કરો તો એની નીચે શું બતાશે. એવી બધી જે રચના હોય એને એનાટોમી કહેવાય. એમાં પાછું શું ભણવાનું, માનો કે જઠર છે તો જઠરને તમે ઇંગ્લિશમાં સ્ટમક કહેશો મેડિકલ ટર્મિનોલોજીમાં. તો એ જઠરની આજુબાજુ શું આવ્યું છે એ ભણવાનું આવે. એને લોહી કોણ પહોંચાડે એ ભણવાનું આવે. એને નર્વ સપ્લાય એટલે કે એનું ચેતાકીય નિયમન છે કઈ રીતે થાય એ બધું ભણવાનું આવે. પણ આપણે આમાં કઈ એટલું બધું ડિટેલમાં નથી. આમાં તો આપણે એનેટોમીમાં ખાલી એટલું ભણવાનું આવે છે કે એમાં કયા અંગોનો સમાવેશ થાય, ખાલી એટલું જ ભણવાનું છે. ને અંગો છે તો અંગોની અંદર શું શું આવેલું હોય એ. ફિઝિયોલોજી ની અંદર શું આવે, તો કે ફિઝિયોલોજી પણ એક પ્રકારનો સબ્જેક્ટ છે જે ફર્સ્ટ યરમાં આવે છે. એમાં કોઈ પણ કાર્ય છે એ કઈ રીતે થાય, કાર્ય પ્રણાલી ભણવાની આવે. માનો કે જઠર છે તો જઠરની અંદર પાચન કઈ રીતે થાય તો એ ભણવાનું આવે. માનો કે ચેતા દ્વારા ઉર્મી વેગનું વહન છે એ કઈ રીતે થાય તો એમાં ફિઝિયોલોજી ભણવામાં આવે. જ્યારે ચેતા કેવો બનેલો છે, એની રચના કેવી છે, તો એમાં ભણવામાં આવશે. એનેટોમી ભણવામાં આવશે. ડિસઓર્ડર એટલે કે એ રોગો, એ તંત્રને લગતા રોગો છે એ ડિસઓર્ડરમાં ભણવામાં આવે. તો એમાં શું આવશે, માનો કે જઠર આપણે પાચન તંત્રની વાત કરીએ તો એમાં જે કમળો થયો હોય તો એમાં આવશે. પછી તો કે કબજિયાત થઈ હોય તો એ કેમ આવશે, તો કે આવી રીતે ટૂંકમાં જે 16 થી 22 જે ચેપ્ટર છે એમાં મુખ્યત્વે 3 ભાગ છે એ આપણે બધા ચેપ્ટર ની અંદર ભણવાના. પહેલું એનાટોમી, બીજું ફિઝિયોલોજી, ત્રીજું છે ડિસઓર્ડર. અમુક ચેપ્ટર ની અંદર 1-2 વેરિએશન કે એમાં વધારાનો મુદ્દો એક આપેલો હોય, અમુકમાં એ વધારાનો મુદ્દો છે તે આપેલો હોતો નથી. તો આજે આપણે પહેલું જે ચેપ્ટર છે તે શરૂ કરીએ છીએ.
પાચન તંત્ર વાળું. પાચન તંત્ર, તો કે મનુષ્યનું જે પાચન તંત્ર છે એ મુખ્યત્વે બે ભાગોનું બનેલું છે. એક તો છે પાચન નળી અને બીજું છે સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિ. તો કે પાચન નળી કોને કહેવાય? તો કે પાચન નળી, માનો કે તમે ખોરાક ખાવ છો, મુખ થી શરૂઆત કરો અને છેલ્લે મળ દ્વારા કે એનએસ માંથી જે બધું વધારાનો વેસ્ટ બહાર નીકળે છે, તો આખું તમે એની મનુષ્યને જે કટ કરીને આખી રચના જોશો ને, એ આખી નળી જ અહીંથી શરૂઆત થાય ને છેલ્લે સુધી શું આવે? નળી આવે. એમાં વચ્ચે જઠર આવી જાય, નાનું આંતરડું આવી જાય, મોટું આંતરડું આવી જાય, એવી બધી રચના આવતી જાય. એટલે આખી નળી છે, આ નળી બનેલ છે, એને શું કહેવાય? પાચનમાં સહાય કરે છે, એટલે એ નળીને પાચન નળી તરીકે ઓળખવામાં આવે છે. હવે પાચન નળીની સાઈડમાં એવી 2-3 ગ્રંથિઓ આવેલી છે જે આપણને પાચનમાં મદદરૂપ થાય છે, પાચન કરવામાં મદદરૂપ થાય છે. એને શું કહેવાય? કે એને સહાયક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે પાચન નળીમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે પાચન નળીમાં તમે અહીંથી શરૂઆત કરો એટલે કે મુખ ગૃહ આવે. મુખ ગૃહ પછી શું આવશે? તો કે મુખ ગૃહ પછી અન્નળી આવે. અન્નળી પછી શું આવે? જઠર આવે. જઠર પછી શું આવે? તો કે નાનું આંતરડું આવે. નાના આંતરડા પછી શું આવે? તો કે નાના આંતરડા પછી આવશે મોટું આંતરડું. અને મોટા આંતરડા પછી શું આવશે? તો કે મોટા આંતરડા પછી મળાશય આવશે. અને મળાશય પછી શું આવશે? તો કે મળ દ્વારા આવશે. એટલી વસ્તુ ટૂંકમાં આવે. કોનામાં? તો કે પાચન નળીમાં આવે. પછી સહાયક ગ્રંથિમાં કોણ આવશે? તો કે સહાયક ગ્રંથિમાં પહેલા તો આપણે મુખ ગૃહાશય છે એની ફરતે આવેલી હોય છે લાળ ગ્રંથિ, જેની 3 જોડી આપણે આવેલી હોય. કઈ કઈ છે આપણે ભણવાના છે. જ્યારે બીજી કઈ સહાયક ગ્રંથિ છે? તો કે બીજી છે યકૃત. સૌથી મોટી આપણા શરીરમાં આવતી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો કે યકૃત છે, જે 1 થી 1.5 કિલોની હોય જનરલ. ત્રીજી સહાયક ગ્રંથિ છે સ્વાદુપિંડ. આના કાર્ય શું છે, એ કઈ જગ્યાએ આવેલી હોય, તે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો આ ઉપરની માહિતી આપણે અત્યારે ચેક કરી લીધી. હવે આપણે મનુષ્યની આકૃતિ જે તમે 10માં ભણી ગયા છો, એ જ આપણે જોઈએ અત્યારે ક્લાસમાં દોરીને. તો આ શું છે કે આ મનુષ્યનું નાક છે, એક એનો હોઠ છે, પછી દાઢી છે, એનું માથું છે, આ ગળું છે. અહીંથી આપણે શરૂઆત કરીએ તો કે આ મુખ ગૃહથી શરૂઆત થઈ અને આ શું જાય છે? તો કે આ જાય છે તે અન્નનળી છે. શું છે? અન્નનળી. અન્નનળી ક્યાંથી ક્યાંથી પસાર થઈ? તો કે અન્નનળી છે ગળામાંથી પસાર થઈ, ઉરસ એટલે કે છાતીમાંથી પસાર થઈ, અને વચ્ચેની સાઈડ શું આવેલું હોય? તો કે વચ્ચેની સાઈડ ઉરોદર પટલ આવેલું હોય. તો ઉરોદર પટલ માંથી પસાર થઈને શેમાં ખુલે છે? તો કે ઉરોદર પટલ માંથી ખુલીને તે જઠરમાં ખુલે છે. થોડુંક વ્યવસ્થિત આકૃતિ દોરી, આ સરસ નથી થઈ, એટલે તમને સમજવામાં સારું પડે. આ શું છે? તો કે આ અન્નનળી છે. અન્નનળી શેમાં ખુલે છે? તો અન્નનળી જે છે તે જઠરમાં ખુલે છે. આ શું છે? તો કે આ જઠર. જઠર પછી શેમાં જશે? તો કે જઠર પછી તે જશે નાના આંતરડામાં. નાનું આંતરડું જો એ નાના આંતરડામાંથી કેમાં જાય? તો કે નાના આંતરડામાંથી છે ને એક અંધ કોથળીમાં ખુલે છે, જેને અધ્યાંત્ર કહેવાય ને. એની નીચે પૂંછડી જેવી રચના હોય, તેને શું કહે? તો કે પૂંછડી જેવી રચના છે, તેને આપણે એપેન્ડિક્સ કહે છે. અને ઉપર જે આ જાય છે તે શું છે? તો કે આ જે છે તે મોટું આંતરડું છે, જે 3 ભાગોનું બનેલું હોય છે. નામ તો 4 ભાગોનું તમે કહી શકો. કે છેલ્લે જે ભાગ આવે છે એને સિગ્મોઇડ કોલોન એટલે સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે છે. કે મુખ્યત્વે એટલા ભાગો આપણને જોવા મળે. કેમાં જોવા મળે? તો કે સિમ્પલી આકૃતિ આપણે જોઈએ. આ શું છે? તો કે આ અન્નનળી છે, આ જઠર, જઠર પછી નાનું આંતરડું, આ છે મોટું આંતરડું. તો કે નાના આંતરડાને પાછા જઠરને પેલા જોઈએ તો કે જઠરને 4 ભાગોમાં અલગ અલગ ભાગ આવેલા છે. એક તો છે ઉપર જે ભાગ આવેલો હોય અહીંયા, કે તમને આ ઉપર ડોમ આકારનો જે ભાગ જોવા મળે એને શું કહે? તો કે એને
ફંડિક રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. ફંડિક રિજિયન. પછી જે ભાગો આવે ગુજરાતી વર્ડ છે ઉપર લખેલા છે, પણ આ તો ઇંગ્લિશ તમને થોડું ખબર પડે જ્યારે એક્ઝામ ની અંદર આવે તો વાંધો ન, એટલે આપણે ખાલી ઇંગ્લિશ વર્ડ લખીએ છીએ, ઉપર પાછા ગુજરાતી વર્ડ આપણે જોશું. જ્યાં આ જે અન્નળી ખુલે છે એ ભાગ છે એને કાર્ડિયાક રિજિયન તરીકે ઓળખવામાં આવે. કાર્ડિયાક રિજિયન તરીકે ઓળખવામાં આવે. પછી જે વધારાનો જે ભાગ બચે છે અહીંયા હાઇલાઇટર વડે દર્શાવીએ કે આ ભાગ બધો બતાવીશ તમને. જે આ ભાગ છે એને શું કહેવાય તો કે ઈ ભાગને બોડી તરીકે ઓળખવામાં આવે છે. બોડી એટલે કે દેહ, જઠરનો દેહ જે ભાગ, આપણે કેમ શરીરને દેહ કહીએ છીએ એમ જઠરનો જે દેહ છે એને શું કહેવાય, એને બોડી તરીકે ઓળખવામાં આવે. અને જે છેલ્લો ભાગ છે જે અહીંયા દર્શાવેલો છે આ, એને શું કહેવાય છે તો કે એને પાયલોરિક રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. પાયલોરિક રિજિયન તરીકે ઓળખવામાં આવે. પછી શું થાય તો કે જઠર છે એ પછી નાના આંતરડામાં ખુલે છે. કે નાના આંતરડાના 3 ભાગ છે. એક તો છે ડિયોડિનમ, ડિયોડિનમ. પછીનો ભાગ છે એને જેજુનમ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો ભાગ છે એને ઇલિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 કોના કોના ભાગ છે તો કે નાના આંતરડાના ભાગ. પછી તે કેમાં ખુલે છે તો કે પછી તે આ અંધકોથળીમાં ખુલે છે. જે આ અંધકોથળી છે જે એક જ બાજુ ખુલી છે, બાકી 3 બાજુ કેવી છે, બંધ. તેને શું કહે તો કે એને સિકમ તરીકે ઓળખવામાં આવે છે. સિકમ તરીકે ઓળખવામાં આવે છે. સિકમ કેમાં ખુલે તો કે સિકમ છે એ મોટા આંતરડામાં ખુલે છે, એને કોલોન તરીકે ઓળખવામાં આવે. તો કોલોન ના પાછા 3 ભાગ પડે છે. એક તો આ જે ઉપર ભાગ ચડે છે ને, આ ઉપર, એને શું કહે તો કે એને એસેન્ડિંગ કોલોન કહેવાય. પછી જે આડું હાલે છે, જો આડો ભાગ બતાવે તમને, એને શું કહેવાય તો એને ટ્રાન્સવર્સ કોલોન કહેવાય. જરા નીચે આવે છે એને શું કહેવાય છે તો કે એને ડિસેન્ડિંગ કોલોન તરીકે ઓળખવામાં આવે. પછી જે આ ત્રાસો ભાગ જે બતાવે તમને, જે આ ત્રાસુ છે એને સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે જે આ ભાગ છે એને એનસ તરીકે ઓળખવામાં આવે. આ ટૂંકમાં ઉપરની માહિતી છે. ડિટેલમાં અત્યારે ચોપડીમાં આપ્યું છે ને આપણે આજે જ ભણવાનું છે. આ ઉપરની માહિતી આપી એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને કઈ પ્રશ્ન? હા કે ના તો કયો. ઓકે. તો કે સજીવોની પાયાની જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત કઈ છે? ખોરાક છે. આપણા ખોરાકના મુખ્ય ઘટકો ક્યાં કે તો કે મુખ્ય ઘટકોમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનો સમાવેશ થાય છે. જ્યારે વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનિજો એ પણ આપણા માટે આવશ્યક છે. વિટામિન્સ એવી વસ્તુ છે, માનો કે તમે ગમે એટલા વિટામિન વધારે ખાઓ પણ શરીરને જરૂર હોય ને એટલા જ વિટામિન એ શરીર રાખશે. જ્યારે વધારાના જે વિટામિન છે તે પેશાબમાં બહાર વયા જાય છે. એટલે કે વધારાના વિટામિન છે તે એનો સ્ટોર આપણા શરીરની અંદર થતો નથી. એ ક્યાં જાય છે તો કે વધારાના વિટામિન છે શરીરમાંથી બહાર વયા જાય છે. ખોરાક છે તે શું કરે છે કે ખોરાક છે એ શક્તિ અને કાર્બનિક પદાર્થો આપે છે, જે વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે મદદરૂપ થાય છે. શક્તિ માટે આપણને ખબર છે, માનો કે આપણે કાર્બોદિત ખાધું, એને તૂટી ભાંગીને છેલ્લે ગ્લુકોઝ ને એવું બધું બનશે. જ્યારે ગ્લુકોઝ છે એ પાછું બ્લડ એટલે કે રુધિરમાં જશે. રુધિરમાંથી ફરતું ફરતું જે કોષને જરૂર હશે ત્યાં જશે ને કણાભસૂત્રમાં જશે. કણાભસૂત્રમાં જારક શ્વસનની ક્રિયા થશે અને આપણને 36 એટીપી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. કાર્બન ડાયોક્સાઇડ જે છે શ્વસન દ્વારા બહાર વહી જશે. જ્યારે જે એટીપી મળે એના દ્વારા આપણને શક્તિ મળે છે, કે આપણે જે કાર્ય કરવું છે એ થાય. ત્યારે કાર્બનિક પદાર્થો શું કરે છે તો કે માનો કે વધારાના કાર્બન ને એ બધું જયારે ભાંગી તૂટીને છેલ્લે મળે છે, એ શું કરશે તો કે પેશીઓની વૃદ્ધિ, એટલે આપણે જોયું સેલ ડિવિઝન થાય છે, એટલે કે કોષ ચક્ર દરમિયાન નવા કોષો બને છે. તે કોષો બનાવવા માટે ઘટકો તો જોઈએ ને, એ ઘટકો આપણને ક્યાંથી મળે છે તો કે એ ઘટકો આપણને ખોરાકમાંથી મળે છે. અને પેશીઓના સમારકામ, એટલે કે માનો કે આપણા શરીરમાં કઈ પણ ભાંગતૂટ થઈ છે, એટલે કે માનો કે કાંઈક તમને ઘા થયો છે હાથમાં કે પગમાં, તો એનું જે સમારકામ કરવું હોય એટલે ત્યાં શું તો કે નવા કોષો બનાવવા પડે. એ કોષો બનાવવા માટે જે જરૂરી કાર્બનિક પદાર્થ છે કોના દ્વારા મળે તો કે ખોરાક દ્વારા મળે છે. પાણી કે જે આપણે લઈએ છીએ તેનો દેહ ધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ફાળો છે. એટલે માનો કે કોઈ પણ દેહ ધાર્મિક ક્રિયાઓ, એટલે કે કોઈ પણ ક્રિયા આપણા શરીરની અંદર થાય કેમાં થાય તો કે કોષરસમાં થાય છે. અને કોષરસનો 90% ભાગ કેનો બને તો કે પાણીનો બને છે. એટલે કે પાણી છે દેહ ધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ફાળો આપે છે. આ ઉપરાંત શરીરનું નિર્જલીકરણ થતું રોકે, એટલે કે ડિહાઇડ્રેશન થતા રોકે છે. માનો કે તમે તડકામાં જાઓ તો તડકામાં શું થાય તો કે પાણી પરસેવા સ્વરૂપે બહાર નીકળે. તો કે આપણા શરીરને ઠંડુ રાખવાનું કામ કોના દ્વારા થાય? પાણી દ્વારા થાય છે. એટલે કે તમે જેમ જેમ પાણી વધારે પીવો
એમ જે નિર્જલીકરણ થતું કોના દ્વારા રોકાય તો કે આપણે પાણી પીએ છીએ એના દ્વારા થાય. આપણું શરીર જૈવ મહાઅણુઓને તેના મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી. માનો કે તમે આજે એક બટેટું ખાધું, એનાથી શું થયું? આપણને સ્ટાર્ચ મળ્યો. તો કે ડાયરેક્ટ સ્ટાર્ચ નો ઉપયોગ છે એ આપણે કરી શકતા નથી. શું કામે? તો કે આપણું જે કોષરસ પટલ છે તે ડાયરેક્ટ સ્ટાર્ચ જેવા જે મોટા અણુઓ હોય એના માટે પ્રવેશશીલ હોતું નથી, અને એ પ્રવેશશીલ હોતું નથી તો કોઈ પણ જાતનું કાર્ય થઈ શકે નહીં. એટલે કે ટૂંકમાં એક જાતથી બીજી જગ્યાએ તમારે પ્રવેશ કરાવવો હોય તો એને શું કરવું પડે? એને તોડવા પડે. મુખ્ય તો એ પ્રસરણ જ ન પામે, એટલા માટે એને શું કરવું પડે? એને તોડવા પડે. અને બીજા જે કાર્યો છે તે પણ એના મૂળ સ્વરૂપે થતા નથી. આપણે શક્તિ જોતી હોય તો સ્ટાર્ચ માંથી શક્તિ ન મળે, સ્ટાર્ચ માંથી ગ્લુકોઝ બને ને ગ્લુકોઝ માંથી શક્તિ મળે. એટલે તેથી પાચન તંત્રમાં તેને નાના અણુઓમાં વિભાજિત કરી સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે. જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જે ક્રિયા છે તેને પાચન તરીકે ઓળખવામાં આવે છે. જે આપણા પાચન તંત્રના યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા થાય. બે પ્રકારની પદ્ધતિ છે. કઈ એક તો યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ. યાંત્રિક પદ્ધતિ એટલે શું? માનો કે તમે ખોરાક ખાધો, પછી શું થાય? તો કે અન્નનળીનું પરિસંકોચન થશે. તે પરિસંકોચન એટલે શું? કે એક પ્રકારનો ખોરાકનો કોળિયો આવ્યો એટલે માનો કે તમે આ અન્નનળી એ કેવું હોય? શરૂઆતમાં આવી સંકોચાઈ ગયેલી હોય. માનો કે તમે જયારે ખોરાક ખાઓ એટલે શું થાય? માનો કે ખોરાક અહીંયા પહોંચ્યો તો એ આવી રીતે ત્યાં ફૂલેલી હશે. પછીની સેકન્ડે શું થશે? તો કે પછીની સેકન્ડે ખોરાક નીચે પહોંચ્યો તો ઉપર પાછી સંકોચાય, નીચે પાછી આવું રીતની રચના જોવા મળે તમને. તો કે આવી રીતની જે રચના છે એને શું કહેવાય? તો કે એને પરિસંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આવી પરિસંકોચનની ઘટના ક્યાં ક્યાં જોવા મળે? તો કે અન્નનળીમાં જોવા મળે, નાના આંતરડામાં જોવા મળે, મોટા આંતરડામાં જોવા મળે. તો કે આ પ્રકારની જે મુવમેન્ટ છે, આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું કહે? તો કે યાંત્રિક પ્રક્રિયા. બીજી યાંત્રિક પ્રક્રિયા ક્યાં છે? માનો કે તમે જઠરમાં ખોરાક ખાધો, જઠરની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ વાલ આવેલા. તમે ખોરાક ખાઈ લો, તમે જમવાની પ્રોસેસ તમારી પૂરી થઈ એટલે ઉપરનો વાલ તો બંધ થઈ ગયો, નીચેનો વાલ એ બંધ થઈ ગયો. પછી આખું જે જઠર છે તે આવી રીતે ખોરાકને વલોવશે. તો એ જે આખી વલોવાની પ્રોસેસ છે એને શું કહે? તો કે યાંત્રિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બીજી કઈ પ્રક્રિયા કહીએ તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા. તો કે તમે ખાધો છે વિવિધ ઉત્સેચકો દ્વારા શું થાય? માનો કે પ્રોટીન છે તો એમાં પેપ્સિન આવશે, વિવિધ પ્રકારના જે ઉત્સેચકો આવશે ને એનાથી એનું તોડશે એટલે કે એનું પાચન થશે. તો એ કેવી પ્રક્રિયા થઈ? તો કે એ જે પ્રક્રિયા થઈ એને જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. માનવનું પાચન તંત્ર છે તે આયોજન ક્યાં દર્શાવ્યું? તો કે આકૃતિમાં દર્શાવ્યું છે. તો કે તમે આ જોઈ શકો છો. તો કે આ શું છે? તો કે મુખ છે. એ શેમાં ખુલે છે? કે મુખ ગુહામાં ખુલે છે. અને મુખ ગુહાની ફરતે ઉપરની સાઈડ એક ઉપકર્ણ ગ્રંથિ આવેલી છે, એક લાળ ગ્રંથિ છે. લાળ ગ્રંથિ 3 જોડી આવેલી હોય, એમાંથી સૌથી મોટી જે લાળ ગ્રંથિ છે તે ઉપકર્ણ ગ્રંથિ હોય. બીજી બે ક્યાં છે? તો કે એક અધોહનુ છે ને એક અધોજીહવા છે, જે આપણી જીભની નીચે આવેલી હોય છે. પછી છે મુખ ગુહા છે, કેમાં ખુલે છે? તો કે કંઠ નળીમાં ખુલે છે. કંઠ નળી છે તે કેવો ભાગ છે? તો કે ખોરાક અને હવા માટેનો સામાન્ય પ્રવેશ દ્વાર કોણ છે? તો કે કંઠ નળી છે તે છે. તમે માનો કે ઉપરથી તમે નાકમાંથી તમે અંદર જાઓ અને મુખમાંથી તમે મુખ ગુહામાંથી અંદર જાઓ તો બંને જગ્યાએ અહીંયા કેવો ભાગ તમને જોવા મળે? તો કે અહીંયા તમને ખાલી ભાગ જોવા મળે છે. એ કેવો કહેવાય? તો કંઠ નળી કહેવાય છે. કંઠ નળી જયારે આગળ વધીને શેની રચના બે વિભાગમાં ખુલે છે. તો એક અહીંયા જે ખુલે છે આને શું કહેવાય? તો કે શ્વાસ નળી કહેવાય. ત્યારે એની પાછળની ભાગ છે એને શું કહેવાય? અન્નનળી તરીકે ઓળખવામાં આવે છે. અન્નનળી શેમાં ખુલે? તો કે અન્નનળી છે તે જઠરમાં ખુલે છે. જ્યારે જઠર છે એ નાના આંતરડામાં ખુલે છે. નાના આંતરડાના 3 ભાગ છે. ક્યાં ક્યાં ભાગ છે? તો કે એક છે પક્વાશય, બીજું ભાગ છે મધ્યાંત્ર અને ત્રીજું ભાગ છે તે શેષાંત્ર છે, જે અહીંયા દર્શાવ્યું તમને. એ ત્રણેય અલગ અલગ ભાગ છે. કોના? તો કે નાના આંતરડાના ભાગ છે. નાનું આંતરડું શેમાં ખુલે? તો કે નાનું આંતરડું છે તે મોટા આંતરડામાં ખુલે છે. ક્યાં ક્યાં મોટા આંતરડામાં? મોટા આંતરડાના પેલો ભાગ છે એને શું કહેવાય? તો કે અધ્યાંત્ર કહેવાય. જેમાંથી કઈ રચના નીકળે? જે આ પૂંછડી જેવી રચના નીકળે એને આંત્રપુચ્છ કહેવાય. અધ્યાંત્ર જે ઉપર જાય છે એને શું કહેવાય? ઉર્ધ્વગામી કોલન, જેને ઇંગ્લિશમાં એસેન્ડિંગ કોલન તરીકે ઓળખવામાં આવે. પછી જે આ ત્રાસુ ભાગ છે તેને કોલન તરીકે અનુપ્રસ્થ કોલન કહેવાય. અને જે નીચે ઉતરે છે તેને શું કહેવાય? કે અધોગામી કોલન કહેવાય. અધોગામી કોલન કેમાં ખુલે છે? તો કે સિગ્મોઇડ કોલન, જે આ ત્રાસા જે છે કોલનનો ભાગ એટલે કે મોટા આંતરડાનો ભાગ એને સિગ્મોઇડ કોલન કહેવાય. પછી મળાશય આવે છે અને મળદ્વાર તરીકે ઓળખ. પછી તે મળાશયમાં ખુલે છે. અને મળાશય કેમાં ખુલે? તો કે મળદ્વારમાં ખુલે છે. 3 પ્રકારની સહાયક ગ્રંથિ છે. એક તો લાળ ગ્રંથિ, બીજી જે યકૃત તે આપણે કીધું તે,
અને ત્રીજી જે છે તે સ્વાદુપિંડ છે. હકીકતમાં મનુષ્યના તમે ઉપરથી નીચે તરફ માનો કે ઉપરની ચામડીનું કટ કરો, પછી નીચેની ચામડીમાં જાઓ, પછી એની નીચેની ચામડીમાં જાઓ, તો કેવી રીતની રચના દેખાય એ આપણે આ આકૃતિ જે બહારથી મૂકી છે એમાં જોઈએ. આ જે છે તે ઓરિજિનલ આકૃતિ જેવું જ છે. ઓરિજિનલ તમે મનુષ્યને કટ કરો પછી જેવી રચના બતાય એની જેવી જ આ રચના છે. તો કે આ ઉપર જે બતાય છે એ શું છે? તો ઉપર બતાય છે એ દાંત છે. દાંતની પાછળની સાઈડ શું આવેલું હશે? કે દાંતની પાછળની સાઈડ મુખગૃહ આવેલી હશે. મુખગૃહ શેમાં ખુલે? તો કે મુખગૃહ છે એ અન્નનળીમાં ખુલે છે. આ અન્નનળી છે. આગળ તમને જે અહીંયા વ્હાઈટ કલર જેવો ભાગ બતાય છે એ શેનો છે? કે એ શ્વાસ નળીનો ભાગ છે. શ્વાસ નળી અને અન્નનળીને તમે બેની ઉપરની સાઈડ જોશો તો તમને શું જોવા મળશે? કંઠનળી જોવા મળશે. હવે કંઠનળીમાં તમે અન્નનળીમાં ગયા, અન્નનળી ક્યાં જઈને ખુલે છે? તો કે અન્નનળી છે તે અહીંયા જે જોવા મળે છે આને તમે કહો છો જઠર તરીકે ઓળખો છો. આ શું છે? તો કે આ છે જઠર. જઠર શેમાં ખુલ્યું? તો કે જઠર છે તે નાના આંતરડામાં ખુલ્યું. આ જે ભાગ જોવા મળે છે આ ભાગ તે શું છે? તો કે આ ભાગ છે તે નાનું આંતરડું ખુલે છે. જે નીચે ગૂંચળામય ભાગ છે તે તમને જોવા મળે છે. આ ગૂંચળામય ભાગ અહીંથી ક્યાં ખુલશે? તો કે અહીંથી તે મોટા આંતરડામાં ખુલે છે. મોટા આંતરડાનો જે એટલો ભાગ છે જે આપણે જો શું કહેવાય છે? તો કે એને અધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે કેવો છે? અહીંથી કઈ ખુલતો નથી, અહીંથી કઈ ખુલતો નથી, અહીંથી પણ ક્યાંયથી ખુલતો નથી. ખાલી એક આ નાની પૂંછડી જેવી રચના જે અંદર જોઈએ તેને એપેન્ડિક્સ એટલે કે આંત્રપૂછ તરીકે ઓળખીએ છીએ. આંત્રપૂછ. પછી આ ઉપર ગયો એસેન્ડિંગ કોલોન, પછી ત્યાંથી પાછું આ ટ્રાન્સવર્સ કોલોન એટલે કે શું કહેવાય એને? અનુપ્રસ્થ કોલોન. ને ત્યાંથી પાછું ક્યાં આવશે? તો કે અહીંથી આ જે છે તે ડિસેન્ડિંગ કોલોન એટલે કે આને શું કે ઉપરની સાઈડ જાય છે. આ આડી એટલે કે અનુપ્રસ્થ ભાગમાં જાય છે, જ્યારે આ નીચેના ભાગમાં જાય છે. આ જે ત્રાંસા આકારનું છે એને આપણે સિગ્મોઇડ કોલોન કીધું હતું. અને તે ક્યાં ખુલશે? તો કે તે છેલ્લે મળાશયમાં ખુલશે. આ જે ભાગ છે એટલો ભાગ જોવા મળે તેને શું કહેવાય? મળાશય કહેવાય. અને નીચે શું આવે? તો કે નીચે મળદ્વાર આવે. આટલી રીતના મુખ્ય જે છે તે તમને જોવા મળે. આ 3 વાર તો રિવિઝન કે આ જે ભાગ આટલી મોટી ગ્રંથિ તમને જોવા મળે છે એને શું કહેવાય? એને યકૃત તરીકે ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ડાબા અને જમણા ભાગમાં વિભાજિત થયેલું હોય. વચ્ચે જે અહીંયા આવેલું હોય લિગામેન્ટ એને કહેવાય. એને ફાલ્સીફ્રેમ લિગામેન્ટ કહેવાય. જે તમે MBBS માં BDS માં ભણશો. ટૂંકમાં અહીંયા સુધી સમજાયું. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈને પ્રશ્ન છે? હા કે ના તો બોલો. સુઈ ગયા બધા? નહીં સર. ઓકે. તો કે આપણે મુખ ગૃહમાં આપણે જઈએ તો મુખ ગૃહ પછી આપણને શેની રચના જોવા મળે? તો એ આપણે હવે લખીએ અહીંયા નીચે કે મુખ ગૃહમાં શું જોવા મળે? તો કે મુખ ગૃહની અંદર આપણને મુખ્યત્વે દાંત જોવા મળે છે. તો દાંત, આપણા દાંત છે કેવી રચના છે? તો કે આપણા દાંત છે ને 3 પ્રકારની રચના છે. એક તો છે કૂપદંતી, બીજા છે પ્રતિસ્થાપી અને ત્રીજું છે વિષમદંતી. વિષમદંતી. તો કે આપણા દાંત છે ને કૂપદંતી શું કામ કહેવા મળે? તો કે આ આપણા છે ને જડબાની રચના છે. આ શું છે? તો કે જડબાની રચના. જે નીચલું જડબું અને ઉપરનું જડબું છે ને એની અંદર આવી ખાડા જેવી રચના જોવા મળે છે. એની અંદર તમારા દાંત છે એ આવી રીતે ગોઠવાયેલા હોય. આવી રીતે અલગ અલગ પ્રકારના દાંત છે તે ગોઠવાયેલા હોય. તો આ ખાડામાં જે ગોઠવાયેલી જે દાંતની રચના છે એને શું કહેવાય? તો કે એને કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કૂપદંતી એટલે શું? સમજાઈ ગયું કે જડબાના અસ્થિ જે છે એની અંદર જે ગર્ત આવેલા હોય એ ગર્તની અંદર આપણા દાંત ગોઠવાયેલા છે. એ રચનાને કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે. કૂપદંતી સમજાઈ ગયું? તો કે હા સર સમજાઈ ગયું. પ્રતિસ્થાપી એટલે શું કહેવાય? તો કે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આપણા દાંત છે તે 2 વાર બદલે છે. 2 વાર એટલે? તો કે પેલા જે દાંત આવે તેને શું કહેવાય? તો કે એને દુધિયા દાંત કહેવાય. અને બીજી વાર જે દાંત આવે એને શું કહેવાય? તો કે એને કાયમી દાંત તરીકે ઓળખવામાં આવે. એટલે કે જીવનકાળ દરમિયાન 2 વાર આપણા દાંત એક્સચેન્જ થાય. પેલા આવ્યા, પડી ગયા, અને પછી બીજી વાર આવ્યા. એટલે કે આ જે દાંત આપણા છે તે 2 વાર ફરે છે એટલે એને શું કહેવાય? પ્રતિસ્થાપી દાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા જે દાંત છે એને શું કહેવાય? તો કે વિષમદંતી. એટલે કે ત્રીજી રચના વિષમદંતી. વિષમદંતી એટલે શું?
તો કે આપણા તમે જડબાની અંદર જો આપણા મુખની અંદર જો તો એક જ પ્રકારના દાંત નથી, 4 પ્રકારના દાંત છે. એક તો કયા દાંત છે? તો કે એક તો છેદક દાંત છે, બીજા કયા છે? તો કે રાક્ષી દાંત છે, ત્રીજા છે તો કે અગ્ર દાંત છે, અને ચોથા જે પ્રકારના દાંત છે તેને શું કહે? તો કે એને દાંત તરીકે ઓળખવામાં આવે છે. 4 પ્રકારના ફોર વેરિયસ ટાઈપ ઓફ ટૂથ એ આપણા જડબાની અંદર આવેલા હોય એટલે એને આવી રચના શું કહેવાય? તો કે વિષમદંતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 3 શબ્દ આપણે સમજવાના, એક તો કુપદંતી છે, એક પ્રતિસ્થાપી છે, અને વિષમદંતી કોને કહેવામાં આવે છે એ આપણે અત્યારે જોયું. તો હવે ઉપર જે ડિસ્ક્રિપ્શન છે એ આપણે થોડુંક જોતા જઈએ એટલે આપણને વધારે સમજાય. તો કે પાચન માર્ગની શરૂઆતના અગ્ર છેડે શું આવે? તો કે મુખ આવેલું હોય એની ઉપર આ એક લાઈન છે કે માનવ પાચન તંત્ર છે તે પાચન માર્ગ એટલે કે પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું બનેલું હોય છે. પાચન માર્ગ પેલા આપણે ભણવાનું. તો પાચન માર્ગના અગ્ર છેડે શું આવેલું હોય? તો મુખ આવેલું અને પછો છેડે ગુદા એટલે કે મળ દ્વાર આવેલો હોય છે. મુખ છે એ શેમાં ખુલે? તો મુખ ગૃહમાં ખુલે. મુખ ગૃહમાં ઘણા પ્રકારના દાંત આવેલા હોય અને સ્નાયુ જીભ એટલે કે જીભ છે સ્નાયુની બનેલી જીભ આવેલી હોય છે. દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય છે. આ પ્રકારના જોડાણને કુપદંતી એટલે કે થીકોદંત તરીકે ઓળખવામાં આવે છે. આ ઇંગ્લિશ વર્ડ છે એ યાદ રાખ. મોટા ભાગના માનવ સહિતના સસ્તનો તેમના જીવનકાળ દરમિયાન 2 પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે. એક તો કાયમી દાંત અને એટલે કે ક્યાં તો કે કાયમી દાંત અથવા તો પુખ્ત દાંત, એ બંનેને એક જ તરીકે ઓળખી શકાય. અને બીજા જે છે તે હંગામી અથવા તો દુધિયા દાંત. તો કે કાયમી દાંત છે દુધિયા દાંતનું સ્થાન લે છે. એટલે કે દુધિયા દાંત પડી જાય પછી કાયમી દાંત અથવા તો પુખ્ત દાંત આપણને આવે છે. આ પ્રકારના દંત વિન્યાસને પ્રતિસ્થાપિત દાંત અથવા તો ડાયફાયોડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત માનવમાં 32 દાંત હોય છે જેના 4 પ્રકારો છે. એટલે કે વિષમદંતી આ પ્રકારનો હોય એને વિષમદંતી તરીકે ઓળખવામાં આવે. વિષમદંતીને ઇંગ્લિશમાં હિટ્રોડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 4 પ્રકારના દાંત ક્યાં કે? તો કે છેદક, રાક્ષી, અગ્રદાંત અને દાંત. તો આને આય શું કામ કીધું? કે છેદક દાંતને ઇન્સિઝર તરીકે ઓળખવામાં આવે એટલે એને આય તરીકે દર્શાવ્યું. રાક્ષી દાંતને કેનાઇન તરીકે ઓળખવામાં આવે એટલે એને સી તરીકે ઓળખવું. અગ્રદાંતને પ્રી મોલાર તરીકે ઓળખવામાં આવે છે એટલે પીએમ લખ્યું છે, અને દાંતને મોલાર તરીકે ઓળખવા એટલે એમ લખ્યું છે. ઉપરના અને નીચેના જડબામાં અડધા ભાગમાં દાંતની ગોઠવણી એટલે કે આઈસીપીએમએમ ને ક્રમમાં જો તમે દર્શાવો એને દંતસૂત્ર તરીકે ઓળખવામાં. માનો કે આ જડબું છે તમને આકૃતિમાં બતાય છે, તેને તમે આ માનો કે નીચેનું જડબું છે એને 2 ભાગમાં તમે વિભાજિત કરી નાખો તો આ ડાબા અથવા તો જમણા ભાગમાં જે દાંતની રચના તમે દર્શાવો એને શું કહે? તો કે દંતસૂત્ર તરીકે ઓળખવામાં આવે. દંતસૂત્ર કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે અહીંથી દાંત જે દર્શાવાય છે એ શરૂ કરવાના, અહીંયા સુધી જે દાંત આવે એને જો. તો કે પેલા ક્યાં છે? કે છેદક, તો એને શું કહેવાય? ઇન્સર્જર કહેવાય. પછી રાક્ષ એટલે કે કેનાઇન કહેવાય. પછી અગ્ર દાંત છે એને પ્રીમોલાર કહેવાય, અને પછી દાંત છે એટલે એમ મોલાર તરીકે ઓળખવામાં. એટલે કે આઈસીપીએમએમ આ ક્રમમાં તેને ગોઠવો એને શું કહેવાય? દંતસૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો તમે તમારા મુખની અંદર જોશો તો પેલા જે તમને જોવા મળે છે એ છેદક દાંત છે. તો છેદક દાંત કેટલા હોય? તો કે છેદક દાંત છે 2 હોય. 2 દાંત પછી એક અલગ પ્રકારનો દાંત જોવા મળે છે જેને રાક્ષી દાંત કહેવાય છે. પછી 2 દાંત જોવા મળે છે જેને પ્રીમોલાર કહેવાય, ને પછી 3 દાંત જોવા મળે છે જેને શું કહેવાય છે? મોલાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે મોલાર અને પ્રીમોલારમાં શું ફરક હોય? તો કે મોલાર ની અંદર દાઢ આવેલી અને પ્રીમોલાર ની અંદર અગ્ર દાઢ હોય. એમાં અહીંયા જો તમને 2 મૂળ જોવા મળે છે. જ્યારે પાછળની સાઈડ શું છે? તો કે પાછળની સાઈડ છે એ દાઢ આવેલી હોય, એમાં 3 મૂળ હોય. એટલે કે ટૂંકમાં આ દાંત હોય, દાંતની અંદર જો 2 મૂળ જોવા મળે તો એને શું કહેવાય? તો કે એને પ્રીમોલાર કહેવાય. ને જો આ દાંતની અંદર 2 મૂળ આગળ અને 1 મૂળ છે એ પાછળ આવી રીતનું જોવા મળે. 3D ની અંદર જો તો કાંઈ તમને 3D ની અંદર જોવા મળે છે તેને શું કહેવાય છે? તો કે એને દાંત તરીકે ઓળખવામાં આવે છે. બાળકોની અંદર પ્રીમોલાર છે એ 0 હોય છે, જ્યારે મોલાર છે એ કેટલી આવેલી હોય? તો કે 2 આવેલી હોય. તો કે પુખ્ત માનવનું તમને કોઈ પૂછે કે પુખ્ત માનવનું દંતસૂત્ર તમે જણાવો તો શું આવે? તો કે 21-23 છે તે આવે. જ્યારે નાના બાળકનું દંતસૂત્ર શું આવે? તો કે 21-02 આવશે. એમાં શું ફરક છે? તો કે અગ્ર દાઢ છે ને એમાં એક પણ આવેલી હોતી નથી, જ્યારે દાઢ કેટલી આવેલી હોય છે? 2 આવેલી હોય. એટલે 2 જગ્યાએ ડિફરન્સ પડે છે નાના બાળકમાં અને આપણામાં. તો કે દંતસૂત્ર કોને કહેવાય ખબર પડી. અને દાંત છે એમાં શું જોવા મળે? તો કે દાંત છે એ સખત રચના
ધરાવે છે, જેને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે. તમે ઉપરની સાઈડ જે દાંતની ઉપરની સાઈડ તમને જે કડક ભાગ તમને જે મહેસૂસ થાય છે એને શું કહેવાય? તો કે એને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. ઇનેમલ છે એ ખોરાકને ચાવવા મદદરૂપ થાય છે. હવે માનો કે કોઈ વધારે બ્રશ ઘસતું હોય એને લીધે ઉપરનું પડ ઉખડી જાય તો ઇનેમલ ઉખડી ગયું તરીકે ઓળખવામાં આવે. ઇનેમલ જો ઉખડી જાય તો એની નીચેની રચના છે એ અલગ અલગ પ્રકારની ચેતા ધરાવતી હોય. એમાં તમે ઠંડુ પાણી પીવો અથવા તો ગરમ પાણી પીવો તો તમને થોડોક પ્રકારની દુખાવો થાય એવી રચના, તમને દુખાવો થાય એવું સેન્સેશન આવે. એ શું કામ? તો કે એની દાંતની ઉપરથી ઇનેમલ છે તે ઉખડી ગયું હોય તો. હવે જીભની વાત થાય તો કે જીભ છે તે શું છે? તો કે જીભ છે એક પ્રકારનું સ્નાયુ અંગ છે જે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. જીભ છે તે નીચેની બાજુએ એક પ્રકારની રચનાથી જોડાયેલું હોય તેને ફ્રેનુલમ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે આ તમારી જીભ છે, એને તમે આમ ઊંચી કરી છે અને આ નીચેનું તળિયું છે આપણું. અહીંયા એક પ્રકારની રચના તમને જોવા મળશે જેના દ્વારા જીભ છે તળિયા સાથે જોડાયેલી હોય. એને શું કહેવાય? તો કે એને ફ્રેનુલમ તરીકે ઓળખવામાં આવે છે. જીભની ઉપરની સાઈડે આવા નાના નાના તમને ટપકા જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? તો કે એને અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સ્વાદ કલિકાઓ આવેલી હોય. તે તમે તીખો સ્વાદ છે, ગળ્યો સ્વાદ છે, એ બધું અનુભવ કરવામાં મદદરૂપ થાય છે. અહીંયા જો લખો જીભની સપાટી ઉપર નાના ઉપસેલો ભાગ જોવા મળે તેને અંકુરકો કહેવાય છે, જેમાંથી કેટલાક સ્વાદ કલિકાઓ ધરાવે છે જે આપણને સ્વાદ ઓળખવામાં મદદરૂપ થાય છે. મુખગૃહ એક ટૂંકી કંઠનળીમાં ખુલે છે જે ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. કંઠનળી અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. એટલે કંઠનળીના બે ભાગ પડી જાય આગળ જતા. એક તો આગળનો ભાગ છે એ શ્વાસનળી છે, જ્યારે પાછળનો ભાગ છે તે અન્નનળી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ. અહીંયા સુધી જો કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. છે કોઈને પ્રશ્ન? ઓકે, તો આજે આપણે શું ભણ્યા? તો કે આજે આપણે મનુષ્યના પાચન તંત્રનો એ ભાગમાં આપણે એટલું ભણ્યા કે આપણે મોઢામાં આપણા પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખથી થાય છે. મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહા અન્નળીમાં ખુલે છે. અન્નળી છે જઠરમાં ખુલે છે. જઠર નાના આંતરડામાં ખુલે છે. નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે છે. મોટું આંતરડું છે મળાશયમાં ખુલે. મળાશય છે એ મળદ્વાર દ્વારા બહારની સાઈડ ખુલે છે. ટૂંકમાં પાચન નળી જે છે, જે આપણું પાચન તંત્ર પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું બનેલું હોય, એમાં પાચન નળીની અંદર ક્યાં ક્યાં ભાગો આવેલા છે એ ઉપરથી આપણે આજે ભણ્યા છે ડિટેલમાં. આ ભાગો આપણે આવતીકાલના લેક્ચરમાં ભણવાના છે અને આવતીકાલે આ ચેપ્ટર મોટા ભાગે છે તે પૂર્ણ થઈ જશે. આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ હોય તો ઘરે નિરાતે વાંચજો અને કાલે પ્રશ્ન પૂછજો.